રેજીને લહેરું કરી રહ્યા છે. સાંભળ્યો એટલે ભગવાન સુરતાજીની લહેરું કરી રહી છે. ત્રિવેણીનો જે ઘાટ છે એથી અનુભવ એટલે ભગવાનની જે વાતો કરી રહ્યા છે. જેવી આ દ્રષ્ટિ આપણી હોય એવી સૃષ્ટિ બની જાય છે. જ્યારે ભગવાનમય સૃષ્ટિ બની જાય ત્યારે ભગવાન જ બધે દેખાય છે. પછી ઈર્ષાનો ભાવ હોય ને તો પછી બીજું દેખાય છે. ત્રીજું લોચન જેને ખોલી ગયું હોય એને ભગવાન સિવાય બીજું કશું દેખાતું નથી. પરાપારથી આ બધી વાણી આવે છે અનુભવ રૂપી, અને તોથા અને પોથા એની આગળ કહેશે પાણી ભરે છે. અદા ફટે એટલે બકરી જે હતી એમાંથી સિંહ થઈ ગયો. અદાનો જેને ભાસ થઈ ગયો તો પણ પછી સદગુરુ મહારાજીને સિંહ સ્વરૂપ કરી દેશે. અદા ફાટી અને સિંહ થયો. જેમ વાદળે સૂર છુપાયેલો હતો એ આવરણ હતું એ બધું વ્યુઈ ગયું એટલે સોખો સૂર્ય દેખાવા મળી ગયો. મદદ દરિયે મોતી રહેશે. આ દરિયાની અંદર જે મહાસાગરની અંદર મોતી છે ને એ હંસ બની અને હોય ને જે હંસ જે બની જશે એ ગોતી લેશે. અને પછી ભૂખ અને દુઃખ બધું જે મનની અંદર ભાંગી જાય છે ને જે મેળવવાનું હતું ને એ બધું મળી જશે. વૈરાગીને ગુરુ મળ્યા સાચા, હવે નો ફરીએ પાસા. ન્યારા રહીને પછી જગતની અંદર બધે ખેલે કરે છે, ખેલી રહ્યા છે. સદગુરુ